દેશ અને રાજ્યમાં આ વખતે ચોમાસું મોડું પડ્યું છે અને એક વરસાદનું ખૂબ સારો એવો રાઉન્ડ આવી ગયો. પરંતુ હવે મેઘરાજાએ ક્યાંક બ્રેક લીધી હોય તેવા દ્રશ્યો દરેક જગ્યાએથી સામે આવી રહ્યા છે. કારણ કે રાજ્યમાં એકી સાથે 4 થી 5 દિવસ ધોધમાર વરસાદ વરસ્યો. ત્યારબાદ હવે છૂટાછવાયા એવા સ્થળો છે કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. એ પણ નોંધપાત્ર માત્ર વરસવા ખાતર વરસતો હોય તેવું દેખાઈ રહ્યું છે. પણ હવે ખેડૂતોની ચિંતા એટલા માટે વધી છે. વરસાદનો બીજો રાઉન્ડ છે ક્યારે શરૂ થશે અને વાવણી કરી દીધી હોય તો જો વરસાદ ન વરસે તો તેના માટે ખૂબ ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. તેને લઈને જ વાત કરવી છે. નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. આપણે આ વખતે જોયું કે ચોમાસું મોડું પડ્યું પરંતુ જે પહેલો રાઉન્ડ હતો ખૂબ સારો વરસાદ પડ્યો છે. મોટાભાગના નદી નાળા છે છલકાઈ ગયા છે. ડેમ પણ ઘણા બધા ઓવરફ્લો થયા છે. કોઝવે ઘણા બધા તૂટ્યા હતા અને આ વરસાદી જે સિસ્ટમ સક્રિય થઈ હતી એની આપણે ભયાનક અસર પણ જોઈ. કારણ કે રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારો હતા અને આમ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં સુરત સહિતના જે વિસ્તારો હતા ત્યાં ભારે વરસાદ આવ્યો અને વરસાદે વિનાશ પણ વેર્યો હતો. હવે જોવાનું છે કે હવે વરસાદનું એક રાઉન્ડ પૂરો થયું, બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે એવી રાહ જોવાઈ રહી છે. પરંતુ આપણે પહેલા વિંડીના માધ્યમથી સમજીએ કે વરસાદ 1 થી 2 દિવસમાં દેખાઈ રહ્યો છે કે કેમ, કયા વિસ્તારોમાં છે. વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. આજે જોઈએ તો આજે ગુજરાતમાં કોઈ ખાસ એવા વિસ્તારમાં વરસાદ દેખાઈ નથી રહ્યો, પરંતુ આખા દેશમાં જોઈએ તો અહીંયા આપણે નાગપુર પાસે અહીંયા એક વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે. તેની અસર નાગપુર, ઇન્દોર સહિત આ બાજુ પ્રયાગરાજમાં દેખાઈ રહી છે. પરંતુ તમે જુઓ કે રાજસ્થાનના વિસ્તારમાં કોઈ પણ અત્યારે એવી ખાસ સિસ્ટમની અસર નથી દેખાઈ રહી. બીજી બાજુ આપણે મહારાષ્ટ્ર અને સુરતની વાત કરીએ તો ત્યાં આજે છૂટોછવાયા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે આખો દિવસ દરમિયાન ધીમે ધીમે સિસ્ટમની અસર ગુજરાતના અમુક ભાગોમાં જોવા મળશે. પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં, મધ્ય ગુજરાતમાં કોઈ ખાસી સિસ્ટમની અસર નહીં જોવા મળે. આ બાજુ કચ્છના ભાગોમાં પણ એટલો ખાસ ક્યાંય વરસાદની અત્યારે સંભાવનાઓ નથી દેખાઈ રહી. પરંતુ છૂટોછવાયો થી મધ્યમ વરસાદ વરસી શકે છે. કારણ કે સિસ્ટમ જો સક્રિય થાય અને એમાં બદલાવ આવે તો અચાનક જો દરિયાકાંઠામાં પણ કંઈક એવો પવન ભારે ફૂંકાય અને દરિયાકાંઠાના વિસ્તારો સહિત ખાસ કરીને આ વખતે આપણે જોયું કે સુરત છે ત્યાં વધારે વરસાદ પડ્યો છે. મુંબઈમાં પણ દર વર્ષની જેમ આ વખતે પણ વરસાદ મોડો આવ્યો પણ સારો આવી ગયો હતો. એટલે સુરત અને મુંબઈના જે ભાગો છે ત્યાં પણ સારો વરસાદ વરસ્યો છે અને આજ સાંજ સુધીમાં પણ ત્યાં સારો વરસાદ પડી શકે. એટલે કે છૂટાછવાયા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ વરસાદ છે તે પડી શકે છે. પરંતુ જો આવતીકાલની વાત કરીએ તો અહીંયા સિસ્ટમ સક્રિય છે. એટલે કે મધ્ય ભારતનો જે ભાગ છે ને ખાસ કરીને પ્રયાગરાજ, ઇન્દોર, નાગપુર આ બધા વિસ્તારોમાં આવતીકાલે વરસાદ પડી શકે છે. પણ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એઝ ઇટ ઇઝ જ વાતાવરણ રહેશે. પવન ફૂંકાઈ શકે, વાદળછાયું વાતાવરણ રહી શકે, છૂટાછવાયા વરસાદની આગાહી છે. પરંતુ ક્યાંય ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી. એટલે 1 થી 2 દિવસ ગુજરાતની જો વાત કરીએ તો ખાસો એવો વરસાદ નથી દેખાઈ રહ્યો. પરંતુ તમે જુઓ કે અહીંયા વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે કે નેપાળ, બાંગ્લાદેશ આ બધા જ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદનું એલર્ટ છે. ત્યાં વરસાદ ભારે વરસી શકે છે. કારણ કે એકી સાથે ઘણી બધી સિસ્ટમો ત્યાં દેખાઈ રહી છે. મધ્ય ભારતમાં પણ દેખાઈ રહી છે સિસ્ટમ કે જો ત્યાં સક્રિય થશે તો ધીમે ધીમે એ સિસ્ટમ છે ગુજરાતના ભાગોને અલગ અલગ રાજ્યોને આવરી લેશે અને ત્યારબાદ છે તેની ભયાનક અસર પણ જોવા મળશે. ધીમે ધીમે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે આપણે જોઈએ કે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપણે મંગળવારની વાત કરીએ તો મંગળવારે પણ ભારે વરસાદ ગુજરાતમાં વરસી શકે છે. જે સિસ્ટમ અહીંયા નવી દિલ્હી પાસે, જયપુર પાસે જે સક્રિય થઈ છે તેની અસર જોવા મળી શકે છે. ખાસ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને સુરત, મુંબઈ અને જુઓ કે આ ગુજરાતનો જે ભાગ છે એમાં પણ રાજકોટ, આખો દરિયાકાંઠાનો વિસ્તાર અને મધ્ય ગુજરાતને પણ આવરી લેશે. પણ કચ્છ અને જે કચ્છ સહિતનો વિસ્તાર છે ત્યાં હજુ સુધી કહેવાય કે નોંધપાત્ર વરસાદ નથી વરસ્યો ને હજુ પણ કોઈ એવી ખાસી સંભાવનાઓ નથી દેખાઈ રહી કે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. એટલે કચ્છ માટે ચિંતાજનક સમાચાર છે. પરંતુ રાજ્યના ખેડૂતો છે તેના માટે આપણે જોઈ શકાય છે કે જો છૂટોછવાયો પણ વરસાદ એકાત્રે કે બેકાત્રે પડે છે તો ખેડૂતોની મુશ્કેલી નહીં વધે. જો પરંતુ લાંબા બ્રેક બાદ ભારે વરસાદ આવી જશે તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. પરંતુ અત્યારે કોઈ ખાસ એવી સિસ્ટમ નથી દેખાઈ રહી અને પડશે તો છૂટોછવાયો વરસાદ જ પડશે. તમારા વિસ્તારમાં જો વરસાદ છે તો તમે અમને
અમારા વોટ્સએપ નંબર છે, એમાં એ વિડીયો મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.